માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ભારત દેશને આગામી વર્ષ 2025 સુધીમાં ટીબી હારેગા જીતેગા ઝુંબેશ અંતર્ગત ટીબી રોગ નિર્મૂલન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। તે હેતુને સિદ્ધ કરવા માટે આગામી 7 ડિસેમ્બરથી રોજથી શરૂ થનાર 100 દિવસ ટીબી કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના અનુસંધાને ભાવનગર જિલ્લાના પ્રેક્ટિશનરોની ભાગીદારી જોડવા માટે આજના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના વર્કશોપમાં ડોક્ટર જિજ્ઞાબા એચઓડી પ્રૂફ પલ્મોનરી મેડિસિન, ડોક્ટર હિતા શાહ એચઓડી પ્રૂફ સ્ક્રીન એન્ડ વીડી ડિપાર્ટમેન્ટ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા। દેશના કુલ 347 જિલ્લામાં આપણા જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જેનું કારણ ટીબીના કારણે વધુ ડેથ રેટ અને ડાયગ્નોસિસ થવાના કારણે ટીબીના તમામ કેસોને વહેલાસર શોધી તેમને સારવાર પર મૂકી સંક્રમણની કડી તોડવા તથા ડેથ રેટ ઘટાડો કરવામાં આવ્યો હતો, જેથી ટીબી નિર્મૂલનનો લક્ષ્યાંક સિદ્ધ થઈ શકે છે। આ કેમ્પેન હેઠળ જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં લીધેલ ટીબીના દર્દીઓની કુટુંબીજનો, 60 વર્ષથી વધુ આયુ ધરાવતા લોકો, ડાયાબિટીસ, આલ્કોહોલ તથા તમાકુ સેવન કરતા સ્લમ વિસ્તાર, કુપોષિત લોકો, મંદીવાન તેમજ અન્ય હાઈ રિસ્ક લોકોમાં ટીબીના સિમ્પટોમેટિક લક્ષણો મુજબ સ્પુટમ ટેસ્ટ તથા અરેની કામગીરી થનાર છે। ઉપરાંત ભાવનગર જિલ્લાના 10 તાલુકાઓ અને કોર્પોરેશન વિસ્તારમાં રક્તપિત્તના દર્દીઓ શોધવા માટેની તારીખ 12 થી 21 ડિસેમ્બર 2024 સુધી શરૂ કરવામાં આવવાની છે, જેમાં જિલ્લાના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં તથા શહેરી વિસ્તારોમાં 236 જેટલી ટીમો કાર્યરત થશે। ટીમો દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ઘરે ઘરે સર્વેક્ષણની કામગીરી કરવામાં આવશે। ઘરના તમામ સભ્યોની શારીરિક તપાસ, સ્ક્રીનિંગ કરવામાં આવશે। ટીમો દ્વારા દૈનિક 25 થી 30 ઘરોની મુલાકાત લઈને તે કરવામાં આવશે, જેમાં રક્તપિત્તના શંકાસ્પદ ચિહ્નો જણાય તો તેને નજીકના શાકે પ્રાથમિક તેમજ જનરલ હોસ્પિટલ નિદાન તથા સારવાર અર્થે મોકલી આપવામાં આવશે। વધુમાં ડિસેમ્બરના રોજ ટીબી કેમ્પેન શરૂ થનાર છે, જેના શુભારંભ માટે મોતીબાગ ટાઉન હોલ ખાતે જિલ CHO માટેનો વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માન સાંસદ, માન મેયર, માન ધારાસભ્ય, જિલ્લા પંચ પ્રમુખ, આરોગ્ય સમિતિના ચેરમેન, પદાધિકારીઓ અને અધિકારીઓ શ્રી હાજરીમાં મહાઝુંબેશનો શુભારંભ કરવામાં આવ્યો છે। ઉપરોક્ત બંને મહાઝુંબેશમાં તમામ પ્રાઇવેટ પ્રેક્ટિશનરોની ભાગીદારી જરૂરી છે, જે માટે મુખ્ય જિલ્લા અને અધિકારી ડોક્ટર ચંદ્રમણી કુમાર અને જિલ્લા ક્ષય તથા લેપ્રેસી અધિકારી ડોક્ટર PV રેવર દ્વારા ટીબી તથા રક્તપિત્ત લેપર સિમ્પટોમેટિક દર્દીના કેસ આપને ત્યાં સારવાર માટે આવે અથવા જોવા મળે તો તેને તાત્કાલિક નોટિફાઈડ કરશો અથવા નજીકના તથા પ્રાકે તેમજ જનરલ હોસ્પિટલોમાં નિદાન તથા સારવાર અર્થે મોકલી આપવા વિનંતી છે। મારું નામ ડૉક્ટર મુકેશ પટેલ છે, ઇન્ચાર્જ CTO BMC। એ કાર્યક્રમ રાખવામાં આવ્યો તેને વિશે રાખવામાં આવ્યો તે પ્રકારનો રાખવામાં આવ્યો। આપણા દેશમાં ટીબીનું પ્રમાણ વધારે છે અને જેના કારણે મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે, અને આપણો જે ગુજરાત રાજ્ય છે તેને આખા દેશમાં સિલેક્ટ કરવામાં આવ્યું છે, જે પૈકી આપણો ભાવનગર જિલ્લો અને BMCમાં પણ 100 ડેઝ કેમ્પેન અંતર્ગત જેટલા પણ વલ્નરેબલ પોપ્યુલેશન છે કે જેમાં ટીબીનું પ્રમાણ હોવાની શક્યતા વધારે છે, જેવા કે આલ્કોહોલિક્સ, સ્મોકર્સ છે અને 60 વર્ષ ઉપરના હાઇપરટેન્શન, ડાયાબિટીસ, HIV, આ બધા જેટલા વલ્નરેબલ પોપ્યુલેશન તેનું સ્ક્રીનિંગ કરવામાં આવશે। તે બધાનું જે સિમ્પટોમેટિક હશે એમનો નાટ ટેસ્ટ કરવામાં આવશે, અને જે સિમ્પટોમેટિક નહીં હોય તેમને એક્સરે કરવામાં આવશે, અને ત્યારબાદ જે પણ કેસો શોધાશે તેમને ટ્રીટમેન્ટ મૂકવામાં આવશે। આ ઉપરાંત એ લોકોને ન્યુટ્રિશન સહાય જે 1000 રૂપિયા આપવામાં આવે છે, અને એનર્જી ડેન્સ પ્રોટીન પાવડર પણ આપવામાં આવશે। એમ કરીને જે નવા બનતા કેસો છે અટકાવી શકાશે, અને જેટલા પણ કેસો છે બધાને પૂરતી ટ્રીટમેન્ટ આપવાથી એ લોકો પણ ટીબી દૂર થઈ જશે, અને જે ચેન ઓફ ટ્રાન્સમિશન જે બ્રેક થવાના કારણે નવા કેસો પણ થતાં અટકી જશે। હું પોતે ડૉક્ટર PV રેવર, ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર અને ડિસ્ટ્રિક્ટ લેપ્રેસી ઓફિસર ભાવનગર, અને અમારી સાથે ડૉક્ટર પટેલ સર છે, સિટી ટીબી ઓફિસર ભાવનગર। સાહેબ, કાર્યક્રમ રાખવામાં આવ્યો તે પ્રકારનો રાખવામાં આવ્યો ને શેને વિશે રાખવામાં આવ્યો? હા, હાલમાં જે કાર્યક્રમ છે એ 100 ડેઝ ટીબી કેમ્પેઇન તરીકે રાખવામાં આવ્યો છે, અને આ કાર્યક્રમ છે એ 7મી ડિસેમ્બરથી ચાલુ કરવાનો છે, અને આ 100 દિવસ માટે ચાલશે, એટલે કે 24મી માર્ચ સુધી આ કાર્યક્રમ ચાલશે। અને મહેમાનો કોણ કોણ આવે? હા, અત્યારે IMA હોલમાં અમે પ્રાઇવેટ ડૉક્ટર્સનો એક વર્કશોપ રાખ્યો છે, એમાં પ્રાઇવેટ હોસ્પિટલ્સ ને પ્રાઇવેટ તબીબો છે એમના દ્વારા પણ આ કામગીરીમાં સપોર્ટ મળે, કારણ કે ઘણા બધા દર્દીઓ પ્રાઇવેટનું કોન્ટેક્ટ કરતા હોય છે, તો પ્રાઇવેટમાંથી પણ અમને આ દર્દીઓ મળે, એમાં એની સારવારની સપોર્ટ મળે, એમાં એક્સરે ડાયગ્નોસિસનો સપોર્ટ મળે, એટલા માટે આજે વર્કશોપ અમે રાખ્યો છે। એમાં મોટાભાગના IMAના ડૉક્ટરો આવ્યા છે, IMA પ્રેસિડેન્ટ આવ્યા છે, અને ઓફિસ બેરર્સમાંથી, સરટી હોસ્પિટલમાંથી આવ્યા છે બધા,
કે જે લોકોને અમે સાથે રહીને ઇન્ટરેક્શન કરી રહ્યા છીએ. મુખ્ય મહેમાન તરીકે સાહેબ કોણ આવ્યા છે? હા, મુખ્ય મહેમાન તરીકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી છે અત્યારે, અને IMA પ્રેસિડેન્ટ એમાં પ્રાઇવેટ સંસ્થાના મુખ્ય મહેમાનો છે. રિપોર્ટર ફિરોઝ મલેક, ABC ન્યૂઝ, ભાવનગર.